નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સહકાર મંત્રીઓ સાથે મંથન બેઠક યોજાશે. ગાંધીનગરથી આજે સહકારી સંસ્થાઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના 250 કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાજ્યમાં દોષિત ઠેરવવાના દરમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો. ગુજરાત વિધાનસભામાં આજે બિનસરકારી સભ્યોના કામકાજની સમિતિનો અહેવાલ અને 2 ખરડા રજૂ કરાશે. રાજ્ય સરકાર આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન. અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આ વર્ષથી શરૂ થતી નવી બોર્ડ પરીક્ષા યોજના માટે પાત્રતા નિયમ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરની મંથન બેઠક યોજાશે. સહકાર મંત્રાલયે જણાવ્યું છે કે ગાંધીનગરમાં યોજાનારી આ બેઠક મંત્રાલયની મુખ્ય પહેલની સમીક્ષા, પ્રગતિનું મૂલ્યાંકન, રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવોનું આદાન પ્રદાન સાથે ભવિષ્ય માટે એક સંકલિત વ્યૂહરચના તૈયાર કરવામાં મદદ થશે. ચર્ચામાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ અપાવવાના હેતુસર સ્થાપિત કરવામાં આવનારી 2 લાખ નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓ એમપેક, દૂધ ઉત્પાદન અને મત્સ્યપાલન સહકારી સમિતિઓની પ્રગતિ પર વિચાર વિમર્શ કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વધુ માહિતી આપી. મુખ્ય પહેલો જે અલગ અલગ રાજ્યોની છે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ, એમાં પરિવર્તનકારી જે કંઈ પહેલો થઈ છે એ પણ ત્યાં રજૂ થશે. કોઓપરેશન એમોંગ ધ કોઓપરેટિવ હેઠળ રાજ્યના 33 લાખ બેંક એકાઉન્ટ એ પણ ખોલવામાં આવ્યા છે. માઇક્રો એટીએમ એ પણ ત્યાં ચર્ચા થવાની છે. આપણું રાજ્ય એમાં પહેલું છે. સમગ્ર દિવસ દરમિયાન અમિતભાઈ શાહના માર્ગદર્શન માટે બધાઓ ડિસ્કસ કરીને બધા લોકોની ડિસ્કશનના અંતે જે કાંઈ અર્થ નીકળશે એ તમામ રાજ્યો એને અનુસરશે. આ બેઠકમાં સહકારી સંસ્થાઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના 250 કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાનું પણ લોકાર્પણ કરાશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદના ગોતા વિસ્તારથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વેનનો શુભારંભ કરાવશે, જ્યારે સાંજે તેઓ ગાંધીનગરમાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવી ન્યાય સંહિતાના સંપૂર્ણ અમલીકરણ પછી દેશની ન્યાય વ્યવસ્થા વિશ્વમાં સૌથી આધુનિક બની જશે. તેમણે કહ્યું કે નવા કાયદાઓ ન્યાય પ્રણાલીમાં વિલંબ ઘટાડશે અને દોષિત ઠેરવવાના દર વધારવામાં પણ મદદ કરશે. ગુજરાત, આસામ અને હરિયાણા જેવા રાજ્યોમાં દોષિત ઠેરવવાના દરમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો હોવાનું પણ શ્રી શાહે ઉમેર્યું. ગઈકાલે નવી દિલ્હીમાં દિલ્હી પોલીસના 79માં સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે આ વાત કહી. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના બીજા દિવસની કામગીરી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. સત્તાવાર યાદી મુજબ સૌ પ્રથમ થનારી તારાંકિત પ્રશ્નોત્તરીમાં વિવિધ મુદ્દાઓ ગૃહ સમક્ષ રજૂ કરાશે. ત્યારબાદ વિધાનસભાની સમિતિના પ્રમુખ બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિનો 9મો અહેવાલ ગૃહમાં રજૂ કરશે. ઉપરાંત આ સમિતિના પ્રમુખ અને સભ્યોનો પ્રસ્તાવ પણ રજૂ કરાશે. મંત્રી કુંવરજી બાવળિયા ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમન અને સેવાની શરતો સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે, જ્યારે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સૌરાષ્ટ્ર ઘરગેડ, ગણોત વહીવટી પતાવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે. 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રની ગઈકાલથી શરૂઆત થઈ છે. પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૃહને સંબોધતા રાજ્યની વિકાસ યાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા વર્ષમાં 30,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર અપાયા છે, ત્યારે 10 વર્ષીય ભરતી કેલેન્ડર દ્વારા 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાની સરકારની યોજના છે. રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલ અમલમાં મુકાઈ હોવાનું પણ રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું. આ સિવાય તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આ વર્ષથી શરૂ થતી નવી બોર્ડ પરીક્ષા યોજના માટે પાત્રતા નિયમ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વ્યક્તિગત, તબીબી અથવા અન્ય કારણોસર પ્રથમ પરીક્ષા આપી ન શકે તો બીજી બોર્ડ પરીક્ષામાં બેસવા અંગે માર્ગદર્શન મેળવવા કરાયેલા અનેક પ્રશ્નો પછી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં બેસવું બધા જ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે અને પ્રથમ પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષય ચૂકી જવાથી તેઓ બીજી પરીક્ષા માટે અયોગ્ય બનશે. આવા વિદ્યાર્થીઓને આવશ્યક પુનરાવર્તન શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાશે અને તેઓ ફેબ્રુઆરીમાં આગામી વર્ષના મુખ્ય પરીક્ષા સત્ર દરમિયાન જ આ વિષયમાં બેસી શકશે. ઉપરાંત પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમના એકંદરે પરિણામમાં સુધારો કરવા માટે કોઈ વિષય બદલવા માંગે તો તેમને પણ બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gv.gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સુરતમાં ધારાસભ્ય મોહન ડોડિયાના હસ્તે મહુવા, વાલોડ, બારોલી તાલુકામાં 13 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે તેમણે કહ્યું, વિવિધ વિકાસ કાર્યોના કારણે સ્થાનિક નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. લોકોને વધુ સગવડ અને સુખાકારીની સાથે આવાસના લાભાર્થીઓના ઘરનું ઘર મળતા કાયમી છત્રછાયા મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ભારતીય રેલવે દ્વારા અમદાવાદના અસારવાથી રાજસ્થાનના ઉદયપુર વચ્ચે સિટી વંદે ભારત એક્સપ્રેસ સેવાનો પ્રારંભ કરાયો છે. વિવિધ સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આવતીકાલથી દરરોજ મંગળવાર સિવાય અસારવાથી સાંજે 5:45 વાગે ઉપડશે. આ જ રીતે ઉદયપુર સિટીથી દરરોજ આ ટ્રેન સાંજે 6:10 વાગે ઉપડશે. હિંમતનગર મથક પરથી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવતા સમયે ઉપસ્થિત સાંસદ શોભના બારૈયાએ વધુ માહિતી આપી. માન્ય રેલ મંત્રીશ્રીએ આપણને અસારવાથી ઉદયપુરની એક વંદે ભારતની ટ્રેન આપી છે. ઉદયપુરથી અસારવા અને અસારવાથી ઉદયપુર જતા તમામ યાત્રીઓને આ જે સુવિધાઓ મળવાની છે એના માટે અને આવકારવા માટે હિંમતનગર જે સ્ટોપેજ મળ્યું છે અહીંયા તમામ સૌ ભેગા થયા હતા. આવનારા સમયમાં આપણને રેલવેની વધુ ભેટ મળે એના માટેની પણ આપણે માગણીઓ કરી છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં હફસાબાદ ગામના ખેડૂત નટુભાઈ પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ગામના ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા છે. પહેલા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન અને સહયોગથી સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. હું ચમાર નટુભાઈ નથુભાઈ, ગામ અફસાબાદ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું છેલ્લા 2013 થી હું પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ છું. જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દસપણિયા, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તમામ વસ્તુ હું જાતે બનાવું છું. દેશી ગાય આધારિત અને એના ગૌમૂત્રથી અને છાણથી જ બનાવું છું. મને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી 60,000નું યુનિટનો એક લાભ મળેલો છે. બીજો મોડેલ ફાર્મનો 13,000 એક લાભ મળે છે. તાપીના વ્યારામાં સ્થાનિક કારીગરોને રોજગારી મળે તે હેતુથી સ્વદેશી બજારની વિવિધ વસ્તુઓના મેળા યોજાયા. એક સપ્તાહ સુધી ચાલનાર મેળામાં પ્રાકૃતિક કઠોળ જેવી અનેક વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેશે. એક વેપારી બામલી ગામિતનો પ્રતિભાવ સાંભળીએ. મેં અત્યારે દવાનું ખુદ બનાવતી છું, જંગલમાંથી વનૌષધિ સુધી લાવીને. ઘર કઈ દવા મળતી છે એમાં અમે ગેરંટી હાથે જ આપીએ છીએ, પણ અમને એ રોજગારી પહેલી વાર મળેલી છે, હમણાં આંગણામાં આવેલી છે. એવા મેળા અમારા દર વર્ષે 1-2 નહીં પણ આખા ગુજરાતમાં થતા રહે, તાલુકામાં, જિલ્લામાં. એ સરકાર તરફથી અમને મળતા રહે એ માટે ખૂબ આભાર. સરકાર તરફથી ફ્રીમાં રોલ મળેલા છે. બધા બહેનોને એવી રીતના રોજગારી મળતી એવી મેં સરકાર તરફથી માંગણી કરતી છું. હોળી અને ચંદ્રગ્રહણના કારણે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ આગામી 2 માર્ચ સોમવારે હોળી નિમિત્તે સવારે 7:30 થી 8 વાગે આરતી થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સહકાર મંત્રીઓ સાથે મંથન બેઠક યોજશે. ગાંધીનગરથી આજે સહકારી સંસ્થાઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCના 250 કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, રાજ્યમાં દોષિત ઠેરવવાના દરમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો. ગુજરાત વિધાનસભામાં આજે બિનસરકારી સભ્યોના કામકાજની સમિતિનો અહેવાલ અને 2 ખરડા રજૂ કરાશે. રાજ્ય સરકાર આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન. અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE આ વર્ષથી શરૂ થતી નવી બોર્ડ પરીક્ષા યોજના માટે પાત્રતા નિયમ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.